ઘરે શીખીએ છીએ, બરોબર. આ સાથે માત્ર તમે ઓનલાઈન ભણો છો એ જ નહીં, તમે પણ જાતે જાતે ઘણું બધું શીખી શકો છો, બરોબર ને. હવે તો તમને હિન્ટ આવડી ગઈ છે કે ચલો આ રીતે કરાય, આ રીતે સર્ચ કરાય, આવું આવું કરાય, તો તમે જાતે પણ કરી શકો છો, બરોબર છે. તો આપણે આવું ઘરે રહીને પણ કંઈક કંઈક નવું શીખતા રહીશું. મને પણ કેજો તો હું પણ તમને આઈડિયા આપીશ, કાંઈ છે એ સજેસ્ટ જોતું હોય તો એ પણ આપીશ, બરોબર ને. ઓકે ચલો, તો આપણે શરૂઆત કરીએ આપણા ધોરણ 5 વિષય ગુજરાતીમાં કયા એકમની? 10મા એકમની ભૂલની સજા. શું નામ છે એનું? ભૂલની સજા. મિસ લેખક એના પ્રકાશ લાલા. બોલો ને બેન સોફિયા બેન. મિસ, મેં આજે ભૂલની સજા જે પાઠ છે ને મેં વાંચેલો છે. અરે વાહ, વેરી ગુડ. હું હમણાં પૂછીશ. નવો પાઠ છે હા મિસ. બેટા, હવે નવું શરૂ થયું ને. FA3ની એક્ઝામના 2 પાઠ પૂરા કર્યા, હવે 10મો એકમ ભૂલની સજા. મિસ, બરોબર ને? મેં વાંચી છે આ વાર્તા. અરે વાહ, હમણાં બધાને હું પૂછીશ હો. મારે તમારી પાસેથી ને જ આજે શીખવું છે. મને કાંઈ આવડતું નથી, મેં કાંઈ છે એ વાંચ્યું નથી, હે ને. આપણે જો મસ્ત પૂછીશું એટલે મને પણ આઈડિયા આવે કે તમને કોને કેટલું યાદ છે. ઓકે, સરસ, વેરી ગુડ. તો શું છે? તો કે ભૂલની સજા. એકમનું નામ જ એવું છે કે ભૂલની સજા. તો શું આવતું હશે? કોણે ભૂલ કરી હશે? કોણ કેશે મને? સોફિયા કેશે? બીજું કોણે કીધું મેં વાંચેલું છે? નહીં મિસ, હું બોલું? હા, એકમ નથી બોલવાનો હો, ખાલી હા એકમનું શીર્ષક એટલે કે નામ છે ને ઈ જ સમજાવવાનું છે. એકમ પછી બોલીશું આપણે. મિસ, ભૂલ છે ને એ વાર્તામાં અબ્રાહમ લિંકન કરે છે. તેમાં એક હમ ટીચર હોય છે ને, ઈ એને હમ ચોપડી આપે છે. તો ઈ ચોપડી હમ વાંચતા વાંચતા એને ઊંઘ આવી ગઈ, એને ખબર જ નહોતી. તો હમ તે દિવસે રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો. તો હમ થઈ ગઈ. તો અબ્રાહમ હમ છે ને તેના ટીચરને છે ને સાચું સાચું કહી દીધું. તો ટીચર હમ અબ્રાહમ લિંકને કહ્યું કે હું મારી જાતને પોતે માફ નહીં કરી શકું. મને તમારે ત્યાં થોડા દિવસ કામે રાખી લ્યો. એવું હમ એની ભૂલની સજા ભોગવે છે. અરે વાહ, વેરી ગુડ સોફિયા, વેરી ગુડ રિયલી. જો શું વાત આવે છે કે કોઈ બાળક છે એ પોતે ભૂલ કરે છે તો એને છુપાવતો નથી કે ખોટું નથી બોલતો, પણ જે કઈ હકીકત છે એ એના શિક્ષકને કહી દે છે. ત્યારે એના શિક્ષક છે એ એને સજા નથી કરતા, કેમ તો કે એ સાચું બોલે છે, એનાથી અજાણતા ભૂલ થઈ છે, એને ચાય કરીને ભૂલ નથી કરી હોતી. એટલે શિક્ષક તો સમજે છે એટલે એને સજા નથી આપતા. પણ આ વિદ્યાર્થી છે, બાળક છે, એને નથી ગમતું, એમ કે છે કે ના, મારેથી ભૂલ થઈ છે તો મારે એની સજા તો મેળવવી જ જોઈએ. ત્યારે જ મારા મનને શાંતિ થશે. જો કેટલો નિખાલસ બાળક છે. અને અંતે ઈ છે ઈ સજા મેળવે છે. પરંતુ સજા પણ કેવી? તો કે એને કંઈક જોવા, જાણવા અને શીખવા મળે. એવી સજા એના શિક્ષક એને આપે છે. અને એ કાર્ય કરી અને પોતે ભૂલ જે પોતાનાથી અજાણતા પણ થઈ ગઈ હતી એનો બદલો ચૂકવે છે. આવી સરસ મજાની વાત આ એકમ ભૂલની સજાની અંદર આવે છે કે જેના લેખક છે પ્રકાશ લાલા. ચાલો હવે આપણે જોઈએ એકમને. સૌથી પહેલા આપણે જોઈશું એકમ પરિચય. બરોબર છે. એકમના પરિચય સાથે શું જોઈશું? તો કે સૌથી પહેલા એની અંદર આવે લેખક પરિચય, કે લેખક કોણ છે, એ કયા સ્થળે એમનો જન્મ થયો છે, એનું શું પ્રખ્યાત છે, એ આપણે જોઈશું. તો ગોવાણી ફાતેમા મહિડા ઝૈનબ વાંચો બેટા. હા મિસ. લેખક પરિચય. નામ શ્રી પ્રકાશ લાલા. જન્મ 7/2/1947. સ્થળ દિયોદર, જિલ્લો બનાસકાંઠા. વતન સાદરા, તાલુકો દહેજ,
દહેગામ, જિલ્લો ગાંધીનગર. લેખક શ્રી પ્રકાશ લાલા. બાળગાટઈ લેખક, લઘુ કથાકાર, હાસ્ય કથાકાર, અવલોકનકાર અને સંપાદક તરીકે જાણીતા છે. અરે વાહ બેટા, સરસ. જો મિસ હા બેટા બોલો ને. મિસ રોલ નંબર 2 મિસ અત્યારે જોઈન થઈ. ઓકે બેટા, ગુડ મોર્નિંગ અગવાન અક્ષા, વહેલા આવી છો હો બેટા હવેથી. ચાલો, તો આ પ્રકાશ લાલા નામના લેખક છે, એમનું નામ છે શ્રી પ્રકાશ લાલા. તેઓનો જન્મ 7 ડિસેમ્બર 1947 એટલે આઝાદીનો સમયે થયેલો. સ્થળ દિયોદર, બનાસકાંઠા જિલ્લાનું દિયોદર ગામમાં એમનો જન્મ થયેલો. તેમનું મૂળ વતન સાદરા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. ગાંધીનગરની અંદર દહેગામ તાલુકો છે, તેની અંદર સાદરા નામનું ગામ છે, ત્યાં એમનું મૂળ વતન છે. એટલે ત્યાં આ લેખક શ્રી પ્રકાશ લાલા છે, એ પોતે બાળનાટ્ય લેખક, લઘુ કથાકાર, હાસ્ય કથાકાર અને અવલોકનકાર તથા સંપાદક તરીકે જાણીતા છે. જો તેને બાળકોને લગતા નાટકો લખેલા છે, લઘુ કથાકાર એટલે કે નાની નાની છે ઈ વાર્તા, લઘુ એટલે કે નાની વાર્તાઓ છે, નાની કથાઓ એમને લખેલી છે. હાસ્ય કથાકાર એટલે કે હાસ્ય ઉત્પન્ન કરતા લેખો પણ એમને લખેલા છે, અને કોઈ બાબત પર અવલોકન થઈ શકે એવી બાબતોને પણ એમને રજૂ કરેલી છે. બરોબર છે. આ જોયું આપણે લેખક પરિચય. ચાલો હવે જોઈએ કે આ એકમની અંદર શું આવે છે. અગવાન અક્ષા વાંચશે પ્રસ્તાવના. હા મિસ, પ્રસ્તુત નાટકમાં અમેરિકા નાટિકા ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અબ્રાહમ લિંકન લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, નિષ્ઠા પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો હમ પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પ્રસ્તાવ રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સ્વાદ રજૂ થયો છે. સરસ. જો શું વાત કરે છે, તો કે પ્રસ્તુત નાટિકા આ એક નાટિકા છે, એટલે કે નાનકડું એવું નાટક જેવું છે. એની અંદર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ એટલે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એના જે અબ્રાહમ લિંકન નામની વ્યક્તિ છે, રાષ્ટ્ર પ્રમુખ છે, એમના જીવનના પ્રસંગો રજૂ થયા છે. એટલે એમના જીવનમાં જે કઈ એક બે ઘટના બની ગયેલી છે, એ અહીંયા રજૂ કરવામાં આવી છે. તેઓ બાળપણથી જ સત્યનિષ્ઠ, પ્રામાણિકતાવાળા અને ખેલદિલી જેવા તેમના જીવન મૂલ્યો જોવા મળે છે. જો પોતે નાનપણથી જ તે સત્યનો આગ્રહ રાખનાર વ્યક્તિ હતા. તે ક્યારેય ખોટું કરતા નહીં, ખોટું બોલતા નહીં, કે ખોટું રજૂ ન કરતા. પ્રામાણિકતા, પોતાની ભૂલ થઈ હોય તો તેઓ સ્વીકારી લેતા. એવા સરસ મજાના અને ખેલદિલી એટલે કે પોતાની જાતને જ્યાં સુધી તેઓ કંઈ પણ ભૂલને ક્લિયર ન કરે ત્યાં સુધી તેમની અંદર એક કચવાશ રહેતી. એ દૂર કરે પછી જ એને શાંતિ વળતી. એવા સરસ મજાના મૂલ્યો, જીવન મૂલ્યો છે, એમનામાં જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. શું થાય છે, તો કે એક પુસ્તક એમનાથી પલળી જાય છે, એનો એ પસ્તાવો કરે છે, એને મનથી ખૂબ દુઃખ થાય છે કે મારાથી આવી ભૂલ થાય જ કેમ, અજાણ્યે પણ ભૂલ કેમ થાય. ત્યારે એનો અને એના શિક્ષક વચ્ચેનો જે સરસ મજાનો સંવાદ એટલે વાતચીત છે, એ અહીં રજૂ કરવામાં આવી છે. બરોબર છે.
ચિત્ર બતાવે છે એ અમેરિકાના ભૂતપૂર્વ એટલે કે પહેલાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન છે એને રજૂ કરેલા છે. બરાબર છે. ચાલો, હાલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ છે? કોઈને ખબર છે? હમણાં જ નવા આવ્યા. ખબર છે કોઈને? નહીં મિસ. ઓકે, ચાલો. હા મિસ, મને તો આવડે છે મિસ, 1 મિનિટ. નહીતર છે ને શું કરવાનું, તો કે તમારે નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ ને ત્યારે ગોતીને આવજો કે હાલના ભૂતપૂર્વ નહીં પરંતુ હાલના રાષ્ટ્રપ્રમુખ કોણ છે. પેલા ડોનાલ્ડ ટ્રમ્પ હતા, એ હાલમાં નથી, એ જતા રહ્યા. એની જગ્યાએ કોણ આવ્યું છે એ મને કહેવાનું છે. બરોબર? ના આવડે તો પછી હું તમને કહીશ. ઓકે, ચાલો. તો હવે આપણે જોઈએ એકમ. હું જેને કહું એ શાંતિથી વાંચશે. આ એકમ છે ને એને 3 દ્રશ્યમાં રજૂ કરેલું છે. બરોબર છે? સૌથી પહેલા આપણે જોઈશું દ્રશ્ય 1. દ્રશ્ય 1 વાંચશે સાનિયા ઝહેરા. યસ મિસ. પહેલું દ્રશ્ય. મિસ, ઓલું લીલું પેરેગ્રાફ વાંચવાનું છે? ના બેટા, પીળો કલરનું નથી વાંચવું. એ આપણે બોલી ગયા ને, હમણાં બતાવ્યું ને, એ જ છે એટલા માટે. હો બેટા. સ્થળ. શાનો ટીચર રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે. લખે છે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. લિંકન, મે આઈ કમ ઇન સર. શિક્ષક, યસ. ઉચ્ચે જોઈને, અરે લિંકન, તું છે? આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક, વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. વેરી ગુડ બેટા. જો પછી આપણે છે ને નાટક સ્વરૂપે પણ કરીશું. હો, પાત્ર બનાવીને. અત્યારે આપણે પેલા વાંચી અને સમજી લઈએ. બરાબર છે? શું થાય છે તો કે કયા સ્થળે ની વાત છે, તો કે શાળાનો ટીચર્સ રૂમ એટલે કે સ્કૂલની અંદર જે ટીચર્સ રૂમ હોય, સ્ટાફ રૂમ હોય, કે જ્યાં ફ્રી ટાઈમ પર શિક્ષકો બેઠે, વધારાનું જે વર્ક હોય એ કરે, પ્લાનિંગ કરે. તો એક શું કહેવાય, તો કે ટીચર્સ રૂમ. એટલે શું કહેવાય, તો કે જ્યાં શિક્ષકો છે એ બેસતા હોય, અન્ય કાર્ય કરતા હોય, એને કહેવાય સ્ટાફ રૂમ પણ કહી શકાય. બરોબર ને? અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક, વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. તો આ જે સ્ટાફ રૂમ હોય છે તેમાં 2-3 શિક્ષકો છે એ બેઠા હોય છે અને વાતચીત કરતા હોય છે ભણતરને વિશે. સ્ટાફ રૂમમાં હંમેશા કેવી વાતો થાય, તો કે ભણતરને લીધે, કે આગળ શું કરીશું, પરીક્ષા આવે છે તો કેવી રીતે પ્લાનિંગ કરવું, કેવી રીતે વિદ્યાર્થીઓને રિવિઝન કરાવવું, કઈ કઈ નવી બુક્સો વંચાવી. આ બધી વાતો છે એ શિક્ષકની વચ્ચે થતી હોય. કયા ક્લાસમાં કયા વિદ્યાર્થી છે એ ટોપ પર છે, તો કયા વિદ્યાર્થીઓને વધારે મહેનત કેવી રીતે કરાવશું, આ બધી જ વાતો છે ને સ્ટાફ રૂમની અંદર થતી હોય. બરોબર છે? તો આવી કઈક વાતચીત છે ને એ શિક્ષકો કરતા હોય છે, લખતા હોય છે. અને આ સમયે છે એ બાળક એટલે કે વિદ્યાર્થી જે છે, જેનું નામ છે અબ્રાહમ લિંકન, એ પોતે અંદર પ્રવેશે છે, એટલે અંદર આવવાની તૈયારી સાથે કરતા હોય છે. લિંકન શું કે છે, તો કે મે આઈ કમ ઇન સર. કોઈ પણ જગ્યા આપણે છીએ તો આપણે માન સાથે ડોર પર ઉભા રહી અને પૂછીએ છીએ કે મે આઈ કમ ઇન. બરોબર ને? તમે પણ શાળાએ આવો છો તો પૂછીને આવો છો, પૂછીને આ એક સભ્યતા છે, એક રૂલ્સ છે કે ક્યાંય પણ આપણે એમને એમ જવાય નહીં. બરોબર છે? તો આ લિંકન છે ને એ પણ એના સરને પૂછે છે કે મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું? શિક્ષક, યસ. ઊંચી જોઈને શિક્ષક છે એ ઊંચી જોઈને કહે છે કે યસ. અરે લિંકન, તું છે? આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? જો શિક્ષક એને કહે છે કે અરે લિંકન, તું આવ આવ. કેવું તારો અભ્યાસ ચાલે છે? મતલબ તારું સ્ટડી ભણવાનું કેવું ચાલે છે?
લિંકન: મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. લિંકન શું કહે છે કે સાહેબ હું પણ મહેનત કરું છું, સાથે સાથે મને કઈ ન ખબર પડે ન આવડે તો તમે મને હેલ્પ પણ કરો છો, માર્ગદર્શન પણ આપો છો. શિક્ષક: વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. જુઓ, અને શિક્ષક શું કે છે તો કે ખૂબ સરસ, મને એવી ખબર પડી છે કે તું ભણે પણ છો અને સાથે સાથે નોકરી પણ કરે છો. જુઓ, આબ્રાહમ લિંકન છે એ પોતે ભણતો પણ જાય છે અને બાકીના સમયે નોકરી પણ કરતો હોય છે. આવી વાત શિક્ષકને ખબર પડે છે એટલે એ પૂછે છે કે આ વાત સાચી છે બેટા? ચલો આગળનો વાંચ છે રૌજાણી સકીના. યસ મિસ. કેટલું વાંચવાનું છે? ઉપરથી બેટા, ક્યાં ધ્યાન છે આપણે? હા મિસ. લિંકન: મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક: વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન: જી. શિક્ષક: તારા મા બાપ? લિંકન: તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ. શિક્ષક: સમજી ગયો. હા, તારા જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન: થેન્ક યુ સર. મારે અચકાય. શિક્ષક: નિસંકોચ, જે કહેવું હોય તો બોલ. સરસ સકીના. જો શું થાય છે તો કે શિક્ષક કહે છે કે મેં સાંભળ્યું છે કે તું ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે. જો ચિત્રમાં બતાય છે કે 3 શિક્ષકો બેઠા છે અને લિંકન સામે ઉભો છે એટલે એ વાત કરવા આવ્યો હોય છે. લિંકન કે છે જી, ટૂંકમાં કે છે કે હા. શિક્ષક: તારા મા બાપ? એમ કઈ અને અટકી જાય છે. શિક્ષક એને પૂછે છે કે તારા મમ્મી પપ્પા? એમ કઈ અને એ અટકી જાય છે. લિંકન: તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ. એમ કહીને લિંકન પણ અટકી જાય છે. શું કહે છે લિંકન? કે હાલના સમયે છે એજ્યુકેશન ઘણું બધું છે મોંઘું પણ થતું જાય છે, સાથે સાથે ખૂબ સરસ પણ થતું જાય છે. એટલે એ સમયે એના મમ્મી પપ્પા પાસે કદાચ એટલા બધા છે ભણાવવાના પૈસા ના હોય. એટલા માટે લિંકન શું કરતો હતો કે પોતે જાતે પણ મહેનત કરી લેતો. શાળા સમય બાદના સમયમાં પોતે નોકરી કરી અને પોતાનો ખર્ચ જાતે કાઢતો હતો. જુઓ, દુનિયામાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ, એવા બાળકો હોય છે કે જે પોતે ખૂબ ભણવા માંગતા હોય છે, ખૂબ આગળ વધવા માંગતા હોય છે, પરંતુ ક્યારેક માતા પિતાની પરિસ્થિતિ એવી હોય અથવા ઘરમાં કઈ બીમારી હોય તો એ ભણી નથી શકતા. તો આવા ઘણા લોકો એવા મેં પણ જોયેલા છે કે જે માત્ર ભણતા ના હોય પરંતુ સાથે સાથે છે ને નોકરી પણ કરતા હોય. બરોબર છે. એક વખત છે હું એક હોસ્પિટલે ગઈ તો તમારી જેવું છે ને નાનો એવો છોકરો હતો. એ પોતે છે ને ત્યાં કમ્પાઉન્ડર તરીકેનું કામ કરતો હતો. શું કરે તો કે જે કોઈ આવે પેશન્ટ એના નામ લખે, એને ટોકન આપે અને ડોક્ટરને મેળવી દે, એવું કામ કરતો. મેં પૂછ્યું કે તું અહીંયા નોકરી કરે છે? એટલે કે છે કે હા. તો જુઓ કે એવું નથી, આપણે ભારતમાં તો ઘણું ઓછું, બાકી વિદેશોમાં તો મોટા ભાગના બધા વિદ્યાર્થીઓ સાથે સાથે નોકરી કરી અને પોતાનો શિક્ષણનો ખર્ચ કાઢતા હોય છે. બરોબર છે. એટલે આ પણ એક કળા છે કે બંને કાર્ય સાથે કરીએ તો કેટલું ખબર પડે આપણને કે કેવી રીતે છે પૈસા આવે અને એનો કેવી રીતે ઉપયોગ કરવો. ઘણા વિદ્યાર્થીઓ છે કારણ વગર પૈસાનો વેડફાટ કરતા જોવા મળે. મમ્મી પપ્પા આટલું બધું અપાવે તો શું કરે તો કે બુક્સ ના પેજ ફાડી નાખે, કારણ વગરની પેન્સિલ છોલે. તો આ બધું કરવું એ યોગ્ય નથી. આપણા મમ્મી પપ્પા આટલી બધી મહેનત કરી, નોકરી કરી અને જો આપણને ભણાવતા હોય તો આપણી ફરજ બને કે આપણે છે એને સારા માર્ક્સ લાવીને બતાવીએ,
સાથે સાથે છે એને અપાવેલી વસ્તુને સાચવીને વ્યવસ્થિત વાપરીએ, જેથી કરીને પૈસાનો વેડફાટ થાય નહીં. તો આ લિંકન છે ને એવો વિદ્યાર્થી હતો જે પોતે છે એ ભણે પણ છે સરસ, સાથે સાથે નોકરી પણ કરી અને પોતાનો ખર્ચ કાઢે છે. શિક્ષક: સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. શિક્ષક શું કહે છે કે હા, હવે સમજાઈ ગયું મને કે ભાઈ દરેકના મમ્મી પપ્પા છે એની પરિસ્થિતિ ન પણ હોય, અથવા તો ઘરમાં 3 થી 4 બાળકો હોય તો બધાને ફીસ ભરવાની હોય, બધાનો છે એ બુક્સનો ખર્ચો હોય, તો એટલું બધું છે એ ન પણ થઈ શકતું હોય, તો શું કરે તો કે વિદ્યાર્થી પોતે પણ છે એ મહેનત કરે કે ચાલો હું મારા મમ્મી પપ્પાને હેલ્પ કરું. એવું નથી કે આપણે ભણીએ છીએ તો આપણે મમ્મી પપ્પાને હેલ્પ ન કરી શકીએ. કેમ ન કરી શકીએ? આપણે એને બધી જ રીતે મદદ કરી શકીએ. બહાર જઈને વર્ક કરવું એવું પણ જરૂરી નથી, ઘરમાં રહીને પણ આપણે મદદ કરીએ. ચાલો મમ્મી હું તમને હેલ્પ કરું, બરોબર ને? આવું પણ કરી શકાય. એટલે જો શિક્ષક એમ કે છે કે તારી જેવા પરિશ્રમ પ્રિય એટલે કે મહેનતો જે વિદ્યાર્થી છે એની માટે મને ગર્વ છે. લિંકન: થેન્ક યુ સર. મારે અચકાઈને લિંકન એમ કે છે કે થેન્ક યુ, આભાર સર તમારો. મારે એટલે એ બોલી નથી શકતો, એને કંઈક જોતું હોય છે, એમ કહીને અચકાઈ જાય છે, અટકી જાય છે. શિક્ષક: નિસંકોચ, જે કહેવું હોય તે બોલ. શિક્ષક ઓળખે છે લિંકનને કે આ ડાયો, હોશિયાર અને વળી પાછો નોકરી પણ કરતો વિદ્યાર્થી છે, મહેનતુ વિદ્યાર્થી છે. એટલે એમ કે છે કે તારે જે કેવું હોય ને એ કે, સંકોચ ન રાખ, મનમાં છે એ ડર રાખ્યા વિના તું મને કે, એવું કે છે. ચાલો શું કે છે લિંકન આપણે જોઈએ. આગળનું વાત છે સૈયદ અઝરા. હા મિસ. વાંચો બેટા. લિંકન: આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણકારી મારી ઈચ્છા છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. શિક્ષક હસીને આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. લિંકન: આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. શિક્ષક: ઉતાવળ નથી, નિરાતે વાંચીને પછી આપજે. લિંકન ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક: ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન ઊભો થતા ઓકે સર, બાય. શિક્ષક: યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. વેરી ગુડ બેટા, સરસ. જો શું થાય છે તો કે લિંકન શિક્ષક પાસે કંઈક માગતા માગતા અચકાઈ જાય છે. એટલે શિક્ષક કહે છે કે તું ડર રાખ્યા વિના કે શું છે. એટલે લિંકન એમ કે છે કે આપે ગઈકાલે જે પાઠ શીખવ્યો હતો, શિક્ષકે છે એ વર્ગમાં પાઠ શીખવ્યો હોય છે, એના વિશે એને વધુ જાણવું હોય છે. એટલા માટે છે ને એની પાસે એના વિશેની કંઈક બીજી ચોપડી હોય તો એ માગવા માટે આવે છે. એટલે પૂછે છે કે જો તમારી પાસે કોઈ બીજું પુસ્તક એના વિશે જાણવા જેવું હોય તો મને, એમ કહીને અચકાઈ જાય છે. એટલે શિક્ષક કે હસીને કે છે કે આપીશ. તારી જેવા જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા ધરાવનાર. અહીંયા આપણે અબ્રાહમ લિંકનનો પાઠ જ સમજીશું. પછી તમને એમ થાય કે મારે લિંકન વિશે વધારે જાણવું છે, એ ક્યારે પ્રેસિડન્ટ બન્યા, એને કેવા કેવા કાર્યો કર્યા, વધારે જાણવું છે તો હું શું કરું? તો કે હું તો એનું પુસ્તક વાંચું, પરંતુ હાલમાં છે આપણે લાઇબ્રેરીમાં તમે આવી શકો એમ નથી. તો કેવી રીતે? તો કે નેટ ઉપર તમે સર્ચ કરો અબ્રાહમ લિંકન ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી, તો તમને ગુજરાતીમાં પણ એને ખૂબ બધી માહિતી મળી શકે. બરોબર છે. મિસ તો તમે વિડિયો દેખાડજો ને આનો. જોશું બેટા. પછી મિસ અમેરિકાના હા બેટા, પછી પ્રમુખ જોઈશું. બાઇડન છે. હા બેટા, અત્યારે નહી બોલવાનું. પછી આપણે જોઈશું શું સાચું છે. ઓકે, તમારે યાદ રાખવાનું છે. પરમ દિવસે હું તમને લેક્ચરમાં પૂછીશ ત્યારે મને કહેવાનું છે. એટલે બધાને મારે જોવું છે કોણ ગોતીને લાવે છે, એટલા માટે. હો બેટા. તો જુઓ,
કે આ છે લિંકન, એને વધારે કંઈક જાણવું હોય છે એટલે એ પુસ્તક લેવા આવે છે અને શિક્ષક એમ કે છે કે તારા જેવા વિદ્યાર્થીને તો હું આપું જ ને, કેમ ના આપું એમ કહી અને પોતાના ખાનામાંથી પુસ્તક કાઢીને એને વાંચવા માટે આપે છે. લિંકન: આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. લિંકન કહે છે કે થેન્ક યુ સર, હું તમને આ તમારી ચોપડી છે ને 2-3 દિવસમાં વાંચી અને પાછી આપી દઈશ. શિક્ષક: ઉતાવળ નથી, નિરાતે વાંચીને પાછી આપજે. શિક્ષક એમ કે છે કે કાંઈ વાંધો નહીં બેટા, તું નિરાતે વાંચીને આપજે. કેમ કે શિક્ષક જાણતા હતા કે આ બાળક છે એ પોતે શાળાએ ભણવા આવે છે, સાથે સાથે બાકીના સમયે નોકરી કરે છે, તો એને એટલું ઝડપથી વાંચી શકાય એટલો સમય ન પણ મળે. એટલા માટે કહે છે કે તું નિરાતે તારે વાંચીને પાછી આપજે. લિંકન ઉભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ. લિંકન છે ઈ થેન્ક યુ, આભાર માને છે. શિક્ષક: ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. શિક્ષક છે એને આશીર્વચન આપે છે કે તું તારા જીવનમાં ખૂબ પ્રગતિ કર, એટલે આગળ વધ. લિંકન ઉભો થતા ઓકે સર, બાય. લિંકન છે એ શિક્ષક સામેથી ઉભો થતા કહે છે કે આવજો સર. શિક્ષક: યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે અને અહીંયા સ્ટાફ રૂમમાંથી અબ્રાહમ લિંકન છે એ પુસ્તક લઈ અને વિદાય લે છે, એટલે જતો રહે છે. હવે આપણે જોઈશું દ્રશ્ય નંબર 2 કે એની અંદર શું થાય છે. પુસ્તક વાંચે છે, કેવી રીતે વાંચે છે, કે એની અંદર શું હોય છે અને શું થાય છે, એ હવે શેમાં જોવાનું છે આપણે? દ્રશ્ય 2 માં. ચલો દ્રશ્ય 2 વાંચશે દાનિયા ફાતેમા. વાંચો બેટા. હા મેમ. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય. ઘડિયાળના ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. લિંકન: ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોઈ. અરે, ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે. છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ. બાપરે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. હા, અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. પુસ્તક આમ તેમ જુએ. ઓહ, હવે સરને હું શો જવાબ આપીશ? રૂમમાં આટા મારે. પછી પ્રતિકાત્મક સંઘર્ષ. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતા એમ કહું રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. વેરી ગુડ દાનિયા. જો દ્રશ્ય 2 એટલે કે હવે શું થાય છે. પેલા દ્રશ્યમાં શું જોયું? તો કે શાળા હતી. શાળાનો સ્ટાફ રૂમ જોયો, એમાં વાતચીત કરે છે, એ બધું હતું. હવે શું થાય છે તો કે દ્રશ્ય 2 ની અંદર અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘરની વાત આવે છે કે ઘરે આવે છે પછી શું થાય છે તો કે એની સામાન્ય સ્થિતિ હોય છે. એટલે તો કે અહીંયા વાત કરે છે એ સમય હોય છે રાતનો સમય. ઘડિયાળમાંથી ટીક ટીક એવો અવાજ આવે છે. લિંકન છે એ પોતે નોકરી પરથી, કેમ કે સવારે શાળાએ જાય છે, પછી નોકરી પર જાય છે, રાત્રે ઘરે આવે છે અને રાત પડતા છે ઈ સૂતો હોય છે. ઘડિયાળમાંથી ટીક ટીક શાંત વાતાવરણ હોય છે એટલે ટીક ટીક અવાજ આવે છે. આ લિંકન છે ને એ પોતે પથારીમાં સુતા સુતા પુસ્તક વાંચે છે. કયું પુસ્તક? તો કે એના શિક્ષકે જે આપ્યું હતું એ. ઊંઘ આવતા ઊંઘી જાય છે. આખો દિવસ છે એ નોકરી કરે છે, ભણે છે, એટલે થાકી ગયો હોય છે.
એટલે એને વાંચતા વાંચતા જ ઊંઘ આવી જાય છે અને એ ઊંઘી જાય છે. પુસ્તક છાતી પર છે, પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. હાથમાંથી પુસ્તક છે એ પોતાની છાતી ઉપર રહી જાય છે. રાતમાં છે ઊંઘમાં પડખું ફરે છે, એટલે તો કે પુસ્તક છે એ સરકી અને નીચે પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન, લિંકનની આંખ અચાનક ખુલે છે. ક્યાંકથી સવાર પડે છે, સરસ મજાનો સંગીતનો અવાજ આવે છે. મોર્નિંગ ટ્યુન એટલે કે જાણે એલાર્મ વાગતું હોય એવી રીતે વાગે છે અને લિંકન છે એની આંખ ઊંઘમાંથી એ અચાનક જાગી જાય છે. લિંકન, ઓ સવાર પડી ગઈ, પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. જો એ વિચારે છે કે અરે આ તો સવારે પડી ગઈ, હું વાંચતો હતો અને વાંચતા વાંચતા મને કેમ ઊંઘ આવી ગઈ, ક્યારે ઊંઘ આવી ગઈ કઈ ખબર જ ન રહી. આમ તેમ જોઈ, અરે ચોપડી ક્યાં છે? આજુબાજુ જુએ છે અને એને થાય છે કે હું તો રાત્રે ચોપડી વાંચતો હતો, એ ચોપડી ક્યાં વહી ગઈ? ખાટલામાં શોધે, છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. પોતે બારી સાઈડ પોતાનો પલંગમાં સૂતો હોય છે, એટલે ત્યાંથી છે એ સાઈડ ચેન્જ કરે છે, એટલે કે પડખું ફરે છે એટલે ચોપડી નીચે પડી જાય છે. આમ તેમ પોતાના છે બેડ પર જુએ છે, ચોપડી મળતી નથી. વળી નીચે જુએ છે તો ત્યાંથી ચોપડી મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ છે, શું થાય છે? ચોપડીને લે છે તો ખબર પડે છે કે આ ચોપડી તો આખી પલળી ગઈ હોય છે અને તે બારીની બહાર જુએ છે. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. શું કે છે? તો કે બારીની બહાર જુએ છે એટલે એને ખબર પડે છે કે ઓહો, રાત્રે તો ખૂબ વરસાદ આવી ગયો લાગે છે. અહીંયાથી છે વાછટ એટલે કે પવનની વાટે જે છે એ ધીમો વરસાદ છે એ ઘરની અંદર આવે એની વાત કરે છે કે આછો આછો છે એ આપણે બારીમાંથી વરસાદ આવે એવી રીતે આવ્યો હશે. એ સરી અને એ તડમાંથી નીચે પડ્યો હશે, એના લીધે આ ચોપડી પણ નીચે હતી એટલે પલળી ગઈ હશે, એવું એ અંદાજો લગાવે છે. પુસ્તક આમ તેમ જુએ છે, પુસ્તકને પાના ફેરવે છે. ઓ હવે સરને હું શું જવાબ આપીશ? કેમ કે આખું પુસ્તક પલળી ગયું હોય છે એટલે એના અંદરના અક્ષરો પણ રેલાઈ ગયા હોય છે, એટલે વાંચી શકાય એવું રહ્યું હોતું નથી. એટલે એને બીક લાગે છે કેમ કે પુસ્તક છે એ સરનું હોય છે. એટલે એને એમ થાય છે કે હવે હું સરને શું જવાબ આપીશ? એમણે મને પુસ્તક વાંચવા આપ્યું હતું અને મેં તો એને ખરાબ કર્યું. રૂમમાં આટા મારે, પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ. પોતે રૂમમાં છે એ ડરને લીધે આટા મારવા લાગે છે, વિચારે છે કે હવે હું સરને શું કહીશ? અને પોતે છે એ મનોમન પ્રતિકાત્મક એટલે મનમાં ને મતમાં સંઘર્ષ એટલે વાતચીત કરતો જોવા મળે છે કે હું શું કહીશ, કેમ કહીશ, શું સરને કેવું લાગશે? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. જુઓ, એની પાસે એટલા પૈસા નહોતા કે એવું ને એવું બીજું પુસ્તક બજારમાંથી ખરીદી અને એના શિક્ષકને પાછું આપી શકે. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક ચોરી ગયું? ના, એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું? ના ના, અસત્ય તો હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. જો એ મનમાં ને મનમાં છે એ વાતચીત કરે છે કે હું સાહેબને શું જવાબ આપીશ? એમ કહું કે મારું પુસ્તક કોઈ ચોરી ગયું છે એમ કહી દઉં? ના ના, એના કરતા એમ કહી દઉં કે ચાલો રસ્તામાં પડી ગયું છે. વળી એમ થાય છે કે ના, મારે ખોટું બોલવું જોઈએ નહીં. મારે છે ઈ અસત્ય એટલે કે ખોટું તો બોલાય જ નહીં. એમ કરી અને વિચાર કરે છે. ચાલો આગળનું વાંચશે તમન્ના. શેખ તમન્ના, ઝડપથી વાંચો બેટા. હા મિસ. તો કરવું 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 શું? હા મિસ સાચું. તો કરવું શું? શું કરવું જોઈએ? મારે શું કહેવું જોઈએ? મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન મંથન
મંથન લાઈટ અને લાઇટ એન્ડ શેડો ઇફેક્ટ લાઈટ એન્ડ શેડ ઇફેક્ટ પછી પાકો નિર્ણય હર્ષ રાઈસ મારો આજનો નિર્ણય યોગ્ય છે. ફક્ત આજે જો નિર્ણય સાહેબ મને જો કાંઈક સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠ તો હું નહીં જ બોલું. અત્યારે જો સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી વાત કહીશ. આવું સાચા અને મક્કમ નિર્ણય સંતોષથી સાથે જ ફેડ આઉટ. વેરી ગુડ બેટા. શું થાય છે? જો તો કે છે કે હવે હું શું કહીશ મારા શિક્ષકને, એવું વિચાર મિસ, કરે છે. પીરિયડ હા પૂરો મિસ. થાય છે. હા મિસ, બસ 2 જ મિનિટ હો. એટલે છે ઈ પાક્કો નિર્ણય લે છે કે હવે મારે શું કેવું છે. પછી મનમાં ને મનમાં કહે છે કે રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે. હા, આ જ વાત સાચી છે. શું વાત? તો કે જે કઈ સજા થશે એ હું ભોગવીશ, પણ હું ખોટું તો બોલીશ જ નહીં. હું મારા સરની પાસે જઈશ અને જે કઈ ઘટના સાચી બની છે એ જ હું કહી દઈશ. આવો નિર્ણય કરી અને પછી છે એ મનથી વિચારે છે. હવે બાકી રહ્યો આપણો ત્રીજો દ્રશ્ય. તમારે બધાએ વિચારવાનું છે કે ત્રીજા દ્રશ્યમાં શું થશે. લિંકન એના શિક્ષકને વાત કરશે તો એને શું સજા મળશે, કેવી સજા મળશે, અથવા તો એ કેવી રીતે પોતે જાતે સજા લેશે, એ આવશે ત્રીજા દ્રશ્યમાં. તમારે વિચારીને આવવાનું છે. હું બધાને પૂછીશ, બરોબર છે? ચાલો હવે જોઈએ આપણે આજનું હોમવર્ક. બરોબર છે? દ્રશ્ય 3 નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. આપણે હોમવર્કની અંદર જે આ તમને શબ્દાર્થ આપેલા છે એને તમારે છે ઈ રફ નોટમાં લખવાના છે એકવાર. બરોબર? આ સાથે છે ઈ એકમને શાંતિથી વાંચવાનો પણ છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે દ્રશ્ય 3 સાથે ભેગા થઈશું. આ ઉપરાંત મિસ તમારે હાથલા